સરથાણા નેચર પાર્ક અને ઝૂનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવાન ઝૂમાં રહેલા વાઘ તરફ પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય પશુ સાથેની આવી બેદરકારીભરી હરકતને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સુરતના સરથાણા નેચર પાર્ક અને ઝૂમાં વાઘ સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં એક યુવાન વાઘ તરફ પથ્થર ફેંકતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે। લોકોનું કહેવું છે કે ઝૂમાં રહેલા પ્રાણીઓને ઉશ્કેરવાની આવી હરકતો માત્ર પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ અન્ય મુલાકાતીઓ માટે પણ જોખમરૂપ બની શકે છે। કરોડોના ખર્ચે લાવવામાં આવેલા વાઘ સહિતના વન્યજીવોની સુરક્ષા માટે ઝૂ તંત્ર દ્વારા પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે। જો વાઘ ઉશ્કેરાઈ જાય અને કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। નાગરિકોએ વિડીયો આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર આવા તત્વો સામે તાત્કાલિક પગલાં ભરે અને ઝૂમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવે તેવી માંગ ઉઠી છે। વેકેશનના સમયગાળા દરમિયાન સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મુલાકાતે આવતા હોય છે। આ વર્ષે જે ઉનાળુ વેકેશનનો સમય હતો 4 મેથી 7 જૂન વચ્ચે ટોટલ 1,09,000 જેટલા મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે 30 લાખથી વધુની મહાનગરપાલિકાને આવક થઈ છે। આ જ પ્રમાણે ગયા વર્ષના ઉનાળુ વેકેશનના સમયગાળામાં જોઈએ તો કુલ 1,01,000 જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી અને 27 લાખ અને 50,000 જેટલી ટિકિટની આવક થયેલી હતી। એટલે કમ્પેરેટિવ જે ગયા વર્ષ કરતાં આ વર્ષે મુલાકાતીઓનું થોડુંક પ્રમાણ વધેલું છે અને 5,000 જેટલા મુલાકાતીઓ વેકેશન દરમિયાન વધારે મુલાકાત લીધેલી છે અને તે કમ્પેરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 3 લાખ જેટલી વધારે ટિકિટની આવક કોર્પોરેશને થયેલી છે।